શરમ નહીં આવતી? ખેડો પછી એ કરો છો. તને શરમ નહીં આવતી? ખેડો પછી એ કરો છો. તને શરમ નહીં આવતી? નહીં ચાલો છે. ના ખાય. મોકલું છું. સ્વચ્છતા બાબતે આજે આ વિડીયો વાયરલ થવામાં આવ્યો છે. શું છે આ હકીકત? હું નડિયાદની પ્રજાને અને દુકાનદારો તથા ઘરોમાં જે લોકો કચરો બહાર વારે છે, વારીને બહાર રોડ ઉપર લાવીને નાખે છે અથવા તો ગંદકી કરે છે, તો એવા લોકોના જે ફોટા છે એ નડિયાદની પ્રજા પણ જો પાડીને નગરપાલિકાને મોકલશે તો નગરપાલિકા આ લોકો પાસે 500થી 1000 રૂપિયા સુધીનો દંડ વસૂલવાનું નગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું. આજે જ્યારે હું નાનદેવ મંદિરે સફાઈના કાર્યક્રમ માટે જતો હતો ત્યારે ત્યાં ટાવરની અંદર જ ડાબી બાજુએ ચંપલવાળાની છેલ્લી દુકાન આગળ ત્યાંના અંદરનો જ કર્મચારી કચરો વાળતા વાળતા રોડ ઉપર બધું લાવતો હતો. એટલે મેં રિક્ષામાં હું જતો હતો એટલે ઊભી રખાઈ અને ઉતરી અને ત્યાં આગળ મેં એને કહ્યું, મારા આટલા બધા વિડીયો વાયરલ થયા છે અને મેં પ્રજાને વારંવાર વિનંતી કરી છે, તો આ દુકાનદારોથી માંડીને નડિયાદની પ્રજા જેને આ સફાઈના કામની અંદર સહકાર આપવાનો હોય અને સફાઈ પોતે રાખવાની હોય, જો આપણું ઘર આપણે રોજ વારીને સાફ કરતા હોય તો નડિયાદ નગરપાલિકાનો વિસ્તાર એ આપણું ઘર છે, તો આ સાફ રહે એના માટે પ્રજાએ પોતે જવાબદારી સ્વીકારવી પડે. અને આજે એના ભાગરૂપે મેં જે વ્યક્તિને ત્યાં આગળ પકડ્યા અને મેં નગરપાલિકાને વિડીયો સાથે એમને આપ્યું છે અને 500 રૂપિયાનો દંડ થાય એવું એમના દ્વારા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.